આજે આપણે બનાવીશું રગડાવાળી પાણીપુરી। સૌ પ્રથમ આપણે પાણી બનાવીશું। તેમાં આપણે એક મીડિયમ સાઈઝના વાટકા જેટલી કોથમીર લઈશું, ફુદીનો લઈશું, એક મીડિયમ સાઈઝનું મરચું લઈશું, ત્યારબાદ એક ચમચી જેટલું સંચળ લેવાનું। 10 રૂપિયાનો પાણીપુરીનો મસાલો રામદેવનો આવે છે, એ 10 રૂપિયા વાળો પેકેટનો મસાલો નાખી દઈશું। ત્યારબાદ આપણે આ બધા મસાલાને મિક્સરમાં સરસ પેસ્ટ બનાવી દઈશું। હવે આપણી પેસ્ટ સરસ તૈયાર છે। આપણે 1 લીટર જેટલું પાણી નાખ્યું છે, તેમાં આ પેસ્ટ એડ કરી દઈશું। ત્યારબાદ આપણું પાણીપુરીનું પાણી તૈયાર છે। પાણીપુરીનું પાણી બનાવ્યા પછી હવે બનાવીશું આપણે રગડો। તેના માટે સફેદ વટાણા આવે છે, તેને મેં 2 થી 4 વિસલ કરી દીધી હતી, અડધો કલાક પલાળીને, અને બટાકા બાફીને તૈયાર છે। હવે આપણે તેને સાલ ઉતારી દઈશું। ત્યારબાદ આ સરસ રીતે વટાણા અને બટાકાને મિક્સ કરી દેવાના। ત્યારબાદ પહેલા આપણે પાણીપુરીનું પાણી બનાવ્યું હતું, 1 વાટકી જેટલું અંદર રગડામાં નાખી દેવાનું, જેથી આપણો રગડો વધારે ટેસ્ટી બને। આને આપણે ગરમ કરવા માટે ગેસ ઓન કરીશું। ચમચી જેટલી હિંગ નાખવાની, 1 ચમચી હળદર નાખવાની, 2 ચમચી જેટલી લાલ મરચું નાખવાનું, પછી સરસ મિક્સ કરી દેવાનું। આ રીતના સરસ મિક્સ કરી દેવાનું। ત્યારબાદ વટાણા બાફતી વેળા આપણે મીઠું નાખ્યું હતું, એટલે આપણે સ્વાદ મુજબ થોડું મીઠું નાખવાનું, થોડુંક સંચળ નાખવાનું, જેથી આપણો રગડો ટેસ્ટી બને। સરસ મિક્સ કરી દેવાનું, ધીમા તાપે થવા દેવાનું, જેથી આપણો રગડો ઘટ બને અને સ્વાદ સરસ ને વધારે આવે। ત્યારબાદ આપણો રગડો સરસ તૈયાર છે। હવે આપણે કોથમીર નાખીશું અને ગેસ બંધ કરી દઈશું। રગડાવાળી સરસ મજાની પકોડી તૈયાર છે। અમારી ચેનલ ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં। જય ઉમિયા, જય ગોગા।